નમસ્કાર મિત્રો, કેમ છો? મોસ્ટ આઈએમપી 20 ધોરણ 10 માટે ઓબ્જેક્ટિવ છે ચેપ્ટર 13 આજે આપણે કરવાના છીએ. તો ચાલો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન છે, નિવસન તંત્રના બધા નિર્જીવ ઘટકો જેવા કે તાપમાન, વરસાદ, ભેજ, ભૂમિ તેમાં શેનો સમાવેશ થાય છે? એનો જવાબ છે અજૈવિક ઘટકો. નેક્સ્ટ પ્રશ્ન, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવતા સજીવોને શું કહે છે? જવાબ છે ઉત્પાદકો. આહાર શૃંખલામાં દ્વિતીય પોષક સ્તર પર કોનો સમાવેશ થાય છે? તો આનો જવાબ છે બી, પ્રાથમિક ઉપભોગીઓ. પ્રશ્ન 2માં છે ખાલી જગ્યાઓ છે. તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને ખાલી જગ્યા કહે છે. તો આનો સાચો જવાબ છે વી, ઘટકો. નેક્સ્ટ પ્રશ્ન, આહાર શૃંખલાને દરેક ચરણ કે પગથિયાને ખાલી જગ્યા કહે છે. તો આનો સાચો જવાબ છે પોષક સ્તર. ત્રીજો પ્રશ્ન, સિંહ અને વાઘ જેવા મોટા મોટા માંસાહારી પ્રાણીઓનો સમાવેશ ખાલી જગ્યા પોષક સ્તરમાં થાય છે. તો આનો જવાબ છે ચતુર્થ. નીચેના ખરા છે કે ખોટા જણાવવાનું છે તમારે. તમારા આહાર શૃંખલા દ્વારા ઉર્જા, શક્તિ એક સજીવમાંથી બીજા સજીવમાં જાય છે. તો સાચો જવાબ છે ખરું જવાબ આવે. પછી છે બધી જ લીલી વનસ્પતિઓ કેટલાક પ્રકાશ સંશ્લેષણી બેક્ટેરિયા ઉપભોગ્યોનું ઉદાહરણ છે. તો ખોટું આવે. પછી ઉપભોગ્યો 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી, પરોપજીવી. આ જવાબ સાચો છે. મિત્રો, એક ખાસ સૂચના લાઈવ છે, આવી જજો. ધોરણ 10નું વિજ્ઞાનનું સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ આપવાની છે આપણે. સેક્શન વાઇઝ સંપૂર્ણ ગુણભાર છે. લાઈવ ક્યારે છે? તો 16 તારીખે રાત્રે 8:15 આવી જજો. આ લાઈવ ચૂકી ન જતા. બીજું છે, ખાસ સૂચના એ છે કે ધોરણ 10 પ્રકરણ 5ની જૈવિક ક્રિયાઓ જે છે એના ટોપ 10 મોસ્ટ આઈએમપી 4 ગુણના પ્રશ્નો જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો આવી જજો. એ છે 17 તારીખે 8મા મહિનામાં રાત્રે 9:15.